અમરેલીમાં ઠેબી નદીમાં ઘોડાપૂરની પરિસ્થિતિ નિર્માણ પામી છે। ઉપરવાસમાં વરસાદી પાણીને કારણે નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે। અમરેલીને અનેક ચેકડેમો અમરેલીના જે છે તે ઓવરફ્લો થઈ રહ્યા છે। ઠેબી નદીનો ચેકડેમ ઓવરફ્લો થતા રસ્તો બંધ થઈ ગયો છે। ભીમનાથ મહાદેવ પાસે ચેકડેમ ઓવરફ્લો થઈ ગયો। અમરેલીના જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે, ચેકડેમ ઓવરફ્લો થતો જોવા મળી રહ્યો છે। ઠેબી નદીની અંદર ઘોડાપૂરના દ્રશ્યો, પાણીનું જે તેજ વહેણ જોઈ રહ્યા છો, ઠેબી નદીના આ દ્રશ્યો છે। ભીમનાથ મહાદેવ પાસેનો ચેકડેમ છલકાઈ ઉઠ્યો છે। વરસાદી વાતાવરણ અત્ર-તત્ર સર્વત્ર જોવા મળી રહ્યું છે। જળબંબાકારની પણ પરિસ્થિતિ જોવા મળી રહી છે। ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે, નદી નાળા છલકાઈ ઉઠ્યા છે। નદીઓ હોય, ડેમ હોય, કેનાલ હોય, તમામ જગ્યાએ પાણી અત્યારે જોવા મળી રહ્યું છે। પાણીની આવક થઈ રહી છે સતત નદીઓની અંદર। ઠેબી નદીમાં ઘોડાપૂરની પરિસ્થિતિ। ગત મોડી રાત્રે બાબરા તાલુકામાં 5 ઇંચ જેટલો વરસાદ વરસી રહ્યો છે, ત્યારે અમરેલી શહેર તેમજ તાલુકામાં ગ્રામ્ય વિસ્તારોમાં ઉપરવાસમાં ખૂબ જ સારો વરસાદ હોવાથી ચેકડેમો ઓવરફ્લો થયા છે। આપ દ્રશ્યો જોઈ રહ્યા છો તે કે અમરેલી તાલુકાના જે નાના માચેડા ગામ છે ત્યાં ચેકડેમ આવેલો છે ઠેબી નદીનો, તે ઓવરફ્લો થયો છે। અમરેલી સેડુભાર તેમજ ચિત્તલ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં અત્યારે ખૂબ જ સારો વરસાદ છે। સેડુભાર સહિતના ઉપરવાસમાં ખૂબ જ સારો વરસાદ હોવાથી અત્યારે જે ઠેબી નદીનો આવેલો ચેકડેમ છે તે ઓવરફ્લો થયો છે। ઓવરફ્લો થતાં અત્યારે જે આ પાણી છે તે ઠેબી ડેમમાં ભળી રહ્યું છે ને ઠેબી ડેમમાં પાણીમાં નવા નીરની આવક થતાં ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે। ત્યારે જે ભીમનાથ મહાદેવ મંદિર છે ત્યાં જે રસ્તો જવાનો છે તે અત્યારે બંધ થયો છે। રસ્તા ઉપર પાણી ફરી વળતા ત્યારે રસ્તો બંધ થયો છે। અત્યારે ઉપરવાસમાં ખૂબ જ સારો વરસાદ છે। આવો જ વરસાદ વરસતો રહેશે તો ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળશે। જૈનિક સોજિત્રા, સંદેશ ન્યૂઝ, અમરેલી।